નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર ગુપ્તાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને જે ધમકી આપી હતી કે 7 દિવસમાં કાં તો એફિડેવિટ રજૂ કરો કે તમે મહાદેવપુરાના જે આંકડાઓ આપ્યા છે એ સાચા છે અથવા તો દેશની માફી માંગો. હવે આ વાતને 7 દિવસ વીતી ગયા, 8 દિવસ થયા, પણ જ્ઞાનેશ કુમાર ની વાત હવાઈ થઈ ગઈ છે. જ્ઞાનેશ કુમાર મને લાગે છે જે રીતે ગાંગા થયા છે, જે રીતે ધમકીઓ આપવા માંડ્યા છે, એ તો ઉપરથી સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટીની સાથે મળી ગયેલા છે અને એમની પોલ પકડાઈ ગઈ છે. એટલે 17 ઓગસ્ટે જે એમણે પ્રેસ કોન્ફરન્સ લીધી, એમની સાથે એમના બીજા ચૂંટણી કમિશનરો જે મોદી શાહના કયાગરા, જ્ઞાનેશ કુમાર તો ખરા જ, પણ ડોક્ટર સુખબીર સિંહ સંધુ અને ડોક્ટર વિવેક જોશી, આ કયાગરાઓ પણ હાજર હતા. અને જ્ઞાનેશ કુમાર જે રીતે ગુસ્સામાં વાત કરી રહ્યા હતા, જે રીતે રાહુલ ગાંધીનું નામ લીધા વિના એ રાહુલ ગાંધીને ખોટાડા સાબિત કરવાની કોશિશ કરતા હતા, એમાં એ વધુ ને વધુ ફસાતા ગયા. ચૂંટણી પંચ સામાન્ય રીતે તટસ્થ હોવું જોઈએ, એમની ભૂમિકા તટસ્થ હોવી જોઈએ. અને એમણે જે ધમકી આપી હતી, give affidavit within 7 days or apologize, રાહુલ ગાંધીને ધમકી આપતા આ મુખ્ય ચૂંટણી આયુક્ત એમની એ વાતનું શું થયું એ શોધવા માટે અમે આજે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર શોધવાની કોશિશ કરી કે રાહુલ ગાંધીની સામે શું પગલા લીધા. તો અમને કોઈ એમણે પગલા લીધા હોય હજુ સુધી એવું જોવા ન મળ્યું. ઉપરથી રાહુલ ગાંધીએ એમને ફસાવ્યા છે અને રાહુલ ગાંધીએ કહ્યું છે કે તમે જે વાત મારે માટે કરી છે એ જ વાત ફરજી મતદારો તમારી મતદાર યાદીઓમાં હતા એ અનુરાગ ઠાકુર, ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમણે પણ કહી છે. તો એમને તમે નોટિસ આપી કે મને તો ચાલુ પ્રેસ કોન્ફરન્સે નોટિસ આપી હતી. રાહુલ ગાંધી જ્યારે 7મી ઓગસ્ટે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે ગોદી મીડિયાના એક બહેનશ્રી એમની પાસે ઇલેક્શન કમિશન નો આદેશ પહોંચી ગયો હતો અને એમણે પૂછી લીધું કે ઇલેક્શન કમિશન તો તમારી એફિડેવિટ માંગે છે ઓથ પર, એમ કે તમે આ વાત રજૂ કરો, તમે જે વાત રજૂ કરી છે એ ઇલેક્શન કમિશનને એને માટે એફિડેવિટ આપો. રાહુલ ગાંધી કહે છે કે આ ઇલેક્શન કમિશનના જ દસ્તાવેજો છે. ઇલેક્શન કમિશને અમને છે ને ડિજિટલ દસ્તાવેજો, જે કમ્પ્યુટર રીડેબલ દસ્તાવેજો આપ્યા નહીં, એટલે 7 ફૂટ ની ઊંચાઈ ધરાવતા એક મતદાર યાદીના દસ્તાવેજને અમારે સ્કેન કરીને મેળવણી કરવી પડી અને અમે અમારા માણસોને 30-40 માણસોની ટીમને 6 મહિના સુધી કામે લગાડી એક એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં 1 લાખ ફરજી વોટર્સ હોવાનું અમને બહુ સ્પષ્ટપણે તારવી શકાયું અમારાથી. અને એને કારણે બીજેપી બેંગલુરુ સેન્ટ્રલ ની બેઠક જીતી. બાકીની એની 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી 6માં કોંગ્રેસ જીતે છે, પણ 1માં માદેવપુરામાં ભારતીય જનતા પાર્ટી આ 1 લાખ કરતા વધારે ફરજી વોટર્સને કારણે
32,000 કરતા વધારે સરસાઈથી 32,000ની સરસાઈથી ભાઈ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પહોંચે છે. અને આવો ખેલ તો રાહુલ ગાંધીએ તો એના પછી પણ કહ્યું, આ ચૂંટણી કમિશનરની મુખ્ય ચૂંટણી કમિશનરની ધમકી પછી, કે 48 લોકસભા બેઠકો આવી છે, રાહ જુઓ જરા. મને લાગે છે કે ચૂંટણી કમિશનરની પ્રતિષ્ઠા એક ખતમ થઈ ચૂકી છે. ચૂંટણી પંચની પ્રતિષ્ઠા ખતમ થઈ ચૂકી છે, કારણ કે નરેન્દ્ર મોદી અને મોદીના કયાગરા થવામાં એમણે પોતાની જે બંધારણીય સંસ્થા છે એ સંસ્થાની પ્રતિષ્ઠા ખતમ કરી નાખી. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એ પ્રાઇમ મિનિસ્ટર અને લોકસભામાં વિપક્ષના નેતા અથવા સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા, એમને એક નક્કી કરવા માટેની કમિટીમાં રાખવામાં આવતા હતા. એ પરંપરા હતી. એ પરંપરા મોદી અને શાહને સદી નહીં, અને એમણે કાયદો બદલી નાખ્યો. કાયદો બદલી નાખીને એમણે ચીફ જસ્ટિસને કાઢી નાખ્યા એમાંથી, અને મોદીના મિનિસ્ટરને એમાં સામેલ કર્યા. અને વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી આવે એટલે 2 વિરુદ્ધ 1, એટલે ધાર્યું કરવાનું. અને આ જ્ઞાનેશ કુમાર ગુપ્તા, આગ્રાના જ્ઞાનેશ કુમાર ગુપ્તા એ આરએસએસ પરિવારમાંથી છે, એ બધા જાણે છે હવે તો. અને પેલા પણ કયા ગરા છે. અને જ્ઞાનેશ કુમાર ગુપ્તાએ અમિત શાહની એમના ડિપાર્ટમેન્ટની સેવા કરી છે, એ પણ બધા જાણે છે. અમિત શાહના ઓવારણા લીધા છે, એ પણ બધા જાણે છે. અમિત શાહના પ્રતિનિધિ છે, એ પણ બધા જાણે છે. હવે તો જેને મુઠ્ઠી ખુલી ગઈ છે. અને છતાં જ્યારે મુઠ્ઠી ખુલી ગઈ હોય ત્યારે વિપક્ષના નેતાને ધમકી આપીને ચૂપ કરવાની અથવા એને ડિસ્કોલિફાય કરાવવાની વાત કરે ત્યારે પેલા ઠાકુરનું શું? અનુરાગ ઠાકુર, જે 4, 5, 6 લોકસભા બેઠકોના ફરજી વોટર્સની વાત લઈને આવ્યા, તો એમને છે ને જ્ઞાનેશ કુમારે નોટિસ ફટકારી કે રાહુલ ગાંધીનો સામો પ્રશ્ન આ હતો. અને બિહારમાં ખેલ કરવો તો ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે એસઆઈઆર ની મારફત અને 65 લાખ મતદારોને મતદાર યાદીઓમાંથી રદ કરી નાખવામાં આવ્યા. 22 લાખ કરતા વધારે તો છે ને મરી ગયા, બીજા છે ને સ્થળાંતરિત થઈ ગયા, બીજા છે ને 2 વોટર્સ કાર્ડ ધરાવતા હતા અથવા તો 2 જગ્યાએ હતા. પરંતુ એમાં ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, બિહારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, એમની પાસે 2 વોટર્સ કાર્ડ હોય, 2 અલગ અલગ નંબરના વોટર્સ કાર્ડ હોય, 2 અલગ અલગ અસેમ્બલીના વોટર્સ કાર્ડ હોય નોંધાયેલા મતદાર તરીકે. એમને નોટિસ આપવાનું જ્ઞાનેશ કુમારને સૂચતું નથી, પણ તેજસ્વી યાદવને નોટિસ આપવાનું સૂજે છે. પેલા ભારતીય જનતા પાર્ટીના મેયર અને એમના પરિવાર પાસે પણ 2 જગ્યાએ છે ને નોંધાયા છે નામ, એમના 2 વોટર્સ નંબર છે, એમાં છે ને એમને નોટિસ આપવાનું સૂચતું નથી, કારણ કે અપને વાલે. અને એના કરતા વધારે તો ધડાકો અરરિયામાં જે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ અને તેજસ્વી યાદવે કર્યો, એ તો ખૂબ મહત્વનો હતો. દીપાંકર ભટ્ટાચાર્ય પણ એમાં બોલકા હતા. અને એમાં ધડાકો કર્યો કે 65 લાખ મતદારો મતદાર યાદીમાંથી રદ થઈ જાય બિહારના, અને ભારતીય જનતા પાર્ટીના બૂથ લેવલના અધિકારીઓ એની સામે વિરોધ ન નોંધાવે. એનો અર્થ શું સમજવો? એનો અર્થ એ સમજવો કે આ જે 65 લાખ મતદારોના નામ રદ થયા અને એમાં કેટલાક મૃત જાહેર કરાયેલા જીવતા સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટમાં હાજર થયા, રાહુલ ગાંધીની સાથે એ મૃત લોકોએ ચા પણ પીધી, અને એ લોકોની સામે
જેમના નામ રદ થયા એમાંથી એક ખરેખર મરી ગયેલા એમનું નામ પાછું મતદાર યાદીમાં છે, અને કેન્દ્રના મંત્રી જે છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એ પાછા એમની અંતિમ ક્રિયામાં પણ જઈ આવેલા, છતાં એમનું નામ મતદાર યાદીમાં છે. એમને જ્ઞાનેશ કુમાર કઈ નથી કહેતા. જ્ઞાનેશ કુમાર ત્યાં છે ને મિયાની મીંદડી થઈ જાય છે. પણ રાહુલ ગાંધી, તેજસ્વી અને ભટ્ટાચાર્ય જે સવાલ ઉઠાવ્યો છે એ છે કે 65 લાખ મતદારોના નામ રદ થાય અને ભારતીય જનતા પાર્ટીના બીએલઓ એની સામે વિરોધ ન નોંધાવે. એનો અર્થ એ થયો કે તમે જાણી જોઈને વિપક્ષના મતદારોના નામ કાપ્યા છે, જે જીવતા છે, જે સ્થળાંતરિત પણ એ લોકો એ અહીંયા નોંધાયેલા છે, એમનો સંપર્ક નથી થયો, અથવા તો બે વોટર્સ કાર્ડ તો બે જગ્યાએ નોંધાયેલા હોય તો ભારતીય જનતા પાર્ટીના બે જગ્યાએ નોંધાયેલા અથવા તો બબે વોટર્સ કાર્ડ ધરાવનારા એમને તમે નોટિસ નથી આપતા, પણ આમના નામ કાઢી નાખો છો. અમે આજે જે ચૂંટણી પંચની જે વેબસાઇટ છે, એની સત્તાવાર વેબસાઇટ, એના ઉપર રોજે રોજ બિહાર સર SIR 2025 ડેલી બુલેટિન એની 25 ઓગસ્ટ સુધીની અપડેટ વાળી જે 10 વાગ્યા સુધીની સવારની એમાં છે ને નોંધવામાં આવ્યું છે કે BLA એટલે કે બૂથ ના જે અધિકારી હોય, રાજકીય પક્ષોએ નિયુક્ત કરેલા એ, અને એમાં આમ આદમી પાર્ટીનો 1, બહુજન સમાજ પાર્ટીના 74, ભારતીય જનતા પાર્ટીના 53,338, કમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સિસ્ટના 899, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 17,549, એનસીપીના નેશનલ પીપલ્સ પાર્ટીના 7, કમ્યુનિસ્ટ પાર્ટી માલે લિબરેશન એટલે ભટ્ટાચાર્યની એના 1496, જનતા દળ યુનાઇટેડ એટલે નીતિશ કુમારની પાર્ટી એના 36,550, લોકશક્તિ પાર્ટી રામવિલાસ 1210, રાષ્ટ્રીય જનતા દળ લાલુ પ્રસાદ અને તેજસ્વી પ્રસાદની 47,506, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી પાસવાન પરિવારની 1913, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી 270, 1,60,000 BLA એ નિમાયા છે. અને એમાં ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે હોવા છતાં જેમના નામ કપાયા છે એમના નામ કેમ કપાયા એવો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના આ BLA એ સવાલ નથી કરતા. એટલે જાણી જોઈને ત્યાં વિપક્ષના મતદારો હોય એવા નામો કપાયા છે એવું પ્રેસ કોન્ફરન્સમાં છડે ચોક કહ્યું, અને જ્ઞાનેશ કુમારની પાસે એનો જવાબ નથી. જ્ઞાનેશ કુમાર જવાબ આપી શકતા નથી. આની અંદર જે યુવા મતદારોની વાત આવે છે, જેમને 18 વર્ષ થયા છે, એનું લેટેસ્ટ અમારી પાસે છે. 24મી તારીખે બે મહત્વની પ્રેસ નોટની બે મહત્વની વિગતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આપી છે, અપૂર્વ કુમાર સિંઘ આસિસ્ટન્ટ ડાયરેક્ટરની સહી સાથે. એમાં એક છે કે એઝ પર ઇન્ફોર્મેશન રિસીવ્ડ ફ્રોમ ધ ઓફિસ ઓફ CEO ચીફ ઇલેક્શન ઓફિસર બિહાર ટીલ ડેટ documents of 98.2% electoral have been received. આ લાડા ચાવવાની વાત છે. આ 24મી તારીખનું આ બુલેટિન છે, અને 24મી તારીખે એમ લખે છે કે હજુ 8 દિવસ છે, એટલે મતદારો જેમના નામ કપાઈ ગયા છે એ લોકો રજૂ કરી શકે એમના ક્લેમ્સ અને ઓબ્જેક્શન્સ. 98.2% ના એમના દસ્તાવેજો આવી ગયા છે એવું એ કહે છે. સમજ્યા? અને બીજી મહત્વની વાત એમાં એ છે કે 3,28,847 નવા વોટર્સ જેમને 18 વર્ષ થઈ ગયા છે એ લોકો
મતદાર યાદીમાં સામેલ થવા માટે એમણે ફોર્મ 6 ભર્યું છે. હવે તમને ખ્યાલ છે કે મહાદેવપુરામાં 55 વર્ષની વ્યક્તિ, 65 વર્ષની વ્યક્તિ, 75 વર્ષની વ્યક્તિ, 85 વર્ષની વ્યક્તિ, 95 વર્ષની વ્યક્તિએ ફોર્મ નંબર 6 ભરીને પહેલી વખત મતદાર તરીકે પોતાનું નામ નોંધાવ્યાનું રાહુલ ગાંધીએ દસ્તાવેજો પ્રસ્તુત કર્યા અને જ્ઞાનેશ કુમાર પાસે એનો જવાબ નથી. એક મહિલાએ બે જગ્યાએ વોટિંગ નથી કર્યું એવું એ મહિલા કહે છે, એટલે એ મુદ્દો લઈને એ કહે છે કે રાહુલ ગાંધી ખોટું બોલે છે. પણ બાકીનાનું શું છે ભાઈ? અને રાહુલ ગાંધી એવું કહ્યું નથી કે એને પોતે બે જગ્યાએ મતદાન કર્યું છે. રાહુલ ગાંધીએ એમ કહ્યું છે કે એનું નામ બે જગ્યાએ છે, એને બે જગ્યાએ મતદાન કર્યું હોય અથવા તો બીજા કોઈએ કર્યું હોય. આરોપી જે કે, કારણ કે એ મહિલાનું બે જગ્યાએ નામ હોય એટલે અને બે જગ્યાએ મતદાન કરે તો એને જેલમાં જવું પડે, એટલે એના બચાવમાં ઇલેક્શન કમિશન ઉતરી જાય છે. પણ રાહુલ ગાંધીની વાત ખોટી છે એમ કે છે, એટલે કે આરોપીની વાત સાચી. લોકસભામાં વિપક્ષના નેતા, મિનિસ્ટરીયલ રેન્ક ધરાવનાર, બંધારણીય હોદ્દો ધરાવનાર રાહુલ ગાંધીની વાત ખોટી એવું ઇલેક્શન કમિશન પૂર્વ ધારણા સાથે ચાલે છે. પણ મને લાગે છે કે આ ભાઈ શ્રી જ્ઞાનેશ કુમાર, હવે જ્ઞાનેશ કુમારને મને લાગે છે કે ચૂંટણી પંચમાંથી ખસેડવામાં આવે અથવા તો એમનું રાજીનામું લઈ લેવામાં આવે એવું પણ બને. પણ રાજીનામું નહીં, ભારતીય જનતા પાર્ટી તો એમના બચાવમાં ઉતરી ગઈ છે, કારણ કે અપને વાલા હે. અને ચીફ જસ્ટિસ નું નામ પેલું કાઢી નાખ્યું પેલી સિલેક્શન કમિટીમાંથી. પણ બીજો એક કાયદો કર્યો નરેન્દ્ર મોદી ને અમિત શાહની સરકારે. બીજો કાયદો શું કર્યો કે આ ઇલેક્શન કમિશનર અથવા ચીફ ઇલેક્શન કમિશનર એ જે પગલા ભરે એને કોઈ પણ કોર્ટની અંદર એમની સામે ક્રિમિનલ કે સિવિલ કેસ થઈ શકે નહીં, એમને ઇમ્યુનિટી. અમે અત્યાર સુધી તો એવું માનતા હતા કે પ્રેસિડેન્ટને અને રાજ્યપાલને આ મળે. કલ્યાણસિંહને મળી હતી ઇમ્યુનિટી રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ પ્રકરણની અંદર. હવે તો એ ઈશ્વરને પ્યારા થઈ ગયા. પણ એવા રાજ્યપાલો જેમની સામે ક્રિમિનલ કેસીસ હતા એમને ઇમ્યુનિટી મળી જાય રાજ્યપાલ હોય ત્યાં સુધી, પછી નહીં. નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ થવા માંગે છે એવું ચર્ચામાં છે, કારણ કે રાષ્ટ્રપતિ થાય તો ઇમ્યુનિટી મળે. પણ એ કાયદાઓ બદલી નાખીને એ ઇલેક્શન કમિશનના ચીફ ઇલેક્શન કમિશનર કે ઇલેક્શન કમિશનરોને આ પ્રકારની ઇમ્યુનિટી આપી દે છે. એનો અર્થ એ થયો કે એમની પાસે આડેધડ ખોટું કરાવીને ભારતીય જનતા પાર્ટીની પાંખ તરીકે એ વર્તે અને પગલા લે, વિપક્ષને ખતમ કરવા માટે, લોકશાહીને ખતમ કરવા માટે એ જે કંઈ કરે એને માફ, એનો ગુનો માફ. વાહ ભાઈ વાહ, જોરદાર. ઇન્દિરા ગાંધીએ ક્યારેક ઇમરજન્સીમાં પ્રાઇમ મિનિસ્ટર, સ્પીકર, વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ એને માટે આવી કોઈ કાર્યવાહી ન થઈ શકે એવું કહ્યું ત્યારે આ લોકો વિરોધ કરતા હતા. આ જ લોકો વિરોધ કરતા હતા. આમ તો ઇમરજન્સીને ટેકો આપ્યો તો બાળાસાહેબ દેવરસે, સરસંઘ ચાલક આરએસએસ ના. મારી પાસે તો એ બુક છે આરએસએસ પ્રસિદ્ધ કરેલી, અને એના પત્રો આપણે વાંચેલા છે અગાઉ કેટલાક એપિસોડમાં, પડી જ છે અહીંયા. અને એ ઇમરજન્સી ઇન્દિરા ગાંધીના ગુણગાન ગાતા હતા. ઇન્દિરા ગાંધીને સુપ્રીમ કોર્ટે જ્યારે રાહત આપી ત્યારે એમને અભિનંદન આપ્યા હતા. આ જ લોકોના સરસંઘ ચાલક. અને હવે એ પાછા સત્તામાં આવી જાય એટલે કેફમાં છે. અને જ્ઞાનેશ કુમાર એમના કયા ગરા એ રાહુલ ગાંધીને પાઠ ભણાવવા નીકળ્યા છે. પણ મને લાગે છે કે રાહુલ ગાંધી એમ ગાંજો જાય એવો નથી. એ કઈ જુદા જ ટિમ્બરનો બનેલો છે, એ કોઈથી ડરતો નથી.
અને લોકોને પણ એમ કહે છે કે ડરો મત. મને લાગે છે કે લોકશાહીને બચાવવા માટે, બંધારણને બચાવવા માટે આપણે બધાએ જાગવાની જરૂર છે. અને બંધારણીય અધિકારો એ કોઈ છીનવવાની કોશિશ કરે, એવા કાયદા કરવાની કોશિશ કરે, 130 મો બંધારણીય સુધારો લાવીને બધાને ધમકાવવાની કોશિશ કરે, આ પસાર થવાનો નથી. તાકાત જ નથી. નરેન્દ્ર મોદીની પાસે બહુમતી પણ નથી. 2/3 બહુમતી જોઈએ એને માટે. ઉપરથી એ ઓર્ડિનન્સ લાવે તો પણ 6 મહિનામાં પાછું સંસદ સમક્ષ જવું પડે. હાસ્યાસ્પદ સ્થિતિ છે. મોદીની દુર્દશા છે. અને છતાં 56ની છાતીની એક અકેલા સપ્પર ભારીની વાતો કરે છે. મને લાગે છે 56ની છાતી ઇન્ટરનેશનલ ફોરા ઉપર પણ હવે સંકોચાઈ ગઈ છે. અને આ દેશમાં પણ ઇવન બાળકો પણ સમજી ગયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે 6 વર્ષના બાળકો પણ મારી પાસે, મારા કાનમાં આવીને કહે છે કે વોટ ચોર ગદ્દી છોડ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરીશ દેસાઈ સત્યમ એવં તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.